વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા જલપતનગરમાં એક જ મકાનમાં ચોરોના નિશાને. વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા જલપતનગરમાં સતત વધી રહેલા ચોરીના પ્રયાસને લઈને સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં B5 મકાનમાં રહેતા એક સિનિયર સિટીઝનના ઘરને છેલ્લા 2 મહિનામાં ચોરોએ ચોથી વખત નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ફરી એકવાર મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોઈ કારણસર ચોરો પોતાના ઈરાદામાં સફળ થઈ શક્યા નહોતા અને સ્થળ પરથી જ ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ આ જ મકાનમાં 3 વખત ચોરીના પ્રયાસો થઈ ચૂક્યા છે. એક જ ઘરને વારંવાર નિશાન બનાવવામાં આવતા વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે. રહેવાસીઓનું કહેવું છે કે વિસ્તારમાં પોલીસની હાજરી વધારવામાં આવે તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બને. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા ચોરીના પ્રયાસમાં સંડોવાયેલા શખ્સોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જનપદ નગર 5 માં દંતેશ્વરમાં રહીએ છીએ અને એક દિવસ પહેલા જ ચોરીનો બનાવ બન્યો છે. કમ્પ્લેન આપી અને આજે 12:15 જ થયા હતા. કૂતરાઓ ભસવાનો અવાજ આવ્યો અને અમે લોકો બહાર આગળની તરફ જોતા હતા તો અમારી પાછળની તરફ અમારી જાળી ફરી જ્યાં પહેલા દિવસે કાપી હતી ત્યાં જ ફરી થયું. અમારા ઘરને અવારનવાર આ 1 મહિનામાં 5મી વાર ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. મમ્મી પપ્પા બે સિનિયર સિટીઝન છે અને એમની સાથે મારા એક સિસ્ટર રહે છે. તો અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે પણ છતાં ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજુ સુધી. આજે પણ અમે કોલ કર્યો ત્યારે પણ કોઈ રિસ્પોન્સ નતા આપતા. આખરે અમે કહ્યું કે હવે અમે ઉપર સુધી જઈશું ત્યારે આયા છે પણ હજુ પીઆઈ નો કોઈ અતોપતો નથી. શું લાગે છે એક જ મકાનને વારે ઘડે ટાર્ગેટ કોઈની જાણભેદુ છે, કોઈની દુશ્મની છે કે પછી ખબર નથી પણ પોલીસની સહાય મળવી જરૂરી છે કારણ કે સિનિયર સિટીઝનને અને પોતે પોલીસ કર્મચારી છે છતાં જો એ નિશાય થઈ જાય તો પછી બીજા લોકોની તો શું પ્રોટેક્શન માટે તો પોલીસ સાથે કોઈ આશા રાખવી ના જ જોઈએ. એકદમ ચુસ્ત બંદોબસ્ત એટલે કે કડક પેટ્રોલિંગ થવી જોઈએ જેવી પહેલા થતી હતી. આટલા બધા ચોરીના બનાવ થાય છે, રોજે રોજ 10 થી 15 થાય છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તો એનો મતલબ શું થયો? જો જનતા સુરક્ષિત નથી તો તમે શું કામ રહો છો? ખાલી પગાર લેવા જ છો? ગાયત્રી પવાર.